નમસ્કાર સરકારી કર્મચારી પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે સરકારી કર્મચારી અને પેન્શનર્સો કેન્દ્ર સરકાર સામે 7મા પગાર પંચનો છેલ્લો જે ડીએડીઆરનો વધારો છે એટલે કે મોંઘવારી ભથ્થાના વધારાને લઈને રાહ જોઈ રહ્યા છે. આ વધારો 1 જુલાઈ 2025થી અમલમાં આવનાર છે, પરંતુ તેની હજુ સુધી જાહેરાત થઈ નથી. મિત્રો, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે તે સ્પષ્ટપણે સૂચવે છે કે આ વખતે 1 જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3% વધારો જે છે તે શક્ય મનાય છે. તો સરકારી કર્મચારીઓ આનંદો, કારણ કે મોંઘવારી ભથ્થાના વધારાને લઈને મહત્વનું અને ખુશ કરી દેતું અપડેટ હાલમાં જે છે તે સાંપડ્યું છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે સરકારી કર્મચારીઓ માટે ખુશખબર શું છે અને મોંઘવારી ભથ્થાને લઈ અને ખુશ કરી દેતું અપડેટ કેવું છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો અને ચેનલને પહેલીવાર તમે જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા મોંઘવારી ભથ્થાના, સરકારી કર્મચારી વગેરેના પત્રો તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ડીએ વધારાનો લાભ, તો સરકારી કર્મચારીઓ આનંદો, કારણ કે 7મા પગાર પંચનો છેલ્લું મોંઘવારી ભથ્થાને લઈ અને મહત્વનું અને ખુશ કરી દેતું અપડેટ પ્રાપ્ત થઈ છે. આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા 1 જુલાઈ 2025થી જે છે તે 7મા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં જઈ રહી છે, કારણ કે સરકાર દ્વારા આગામી 1 જાન્યુઆરી 2026થી જ્યારે 8મું પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે અને હાલમાં કાર્યરત 7મું પગાર પંચ જે છે તે 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ વધારો જુલાઈ 2025થી અમલમાં માનવામાં આવશે, એટલે કે કર્મચારીઓ અને પેન્શનર્સોને જુલાઈથી સપ્ટેમ્બર સુધીના 3 મહિનાનો બાકી પગાર, એટલે કે બાકી જે એરિયર છે ડીએડીઆરનું, તે પણ મળશે, જે ઓક્ટોબરના પગાર સાથે આપવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકાર તહેવારની મોસમ પહેલાં જ પોતાના કર્મચારી અને પેન્શનર્સને ખુશખબર આપવા તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં 3% વધારો થવાની શક્યતા છે. આ વધારાનો સીધો લાભ દેશભરના લગભગ 1.2 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જે કેબિનેટ બેઠક યોજાવાની છે તેમાં આ વધારાની સત્તાવાર જાહેરાત થવાની ધારણા છે. ખાસ વાત એ છે કે આ વધારાનો અમલ 1 જુલાઈ 2025થી લાગુ માનવામાં આવશે, એટલે કે કર્મચારીઓ અને પેન્શનર્સને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આમ 3 મહિનાનું જે એરિયસ છે તે પણ ઓક્ટોબરના પગારમાં મળવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે ઓક્ટોબર મહિનાની 20 તારીખે દેશભરમાં દિવાળીનો તહેવાર જે છે તે ધામધૂમથી મનાવવામાં આવશે. સરકાર દ્વારા વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે, જેમાં 1 જાન્યુઆરી અને 1 જુલાઈ, આમ 2 વાર મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે. સંભવત જે 1 જાન્યુઆરીનું મોંઘવારી ભથ્થું છે તે કેન્દ્ર સરકાર દ્વારા હોળીના તહેવાર પહેલાં માર્ચ મહિનામાં જાહેર કરવામાં આવે છે, જ્યારે આ 1 જુલાઈનું જે મોંઘવારી ભથ્થું છે તેની જાહેરાત જે છે તે દિવાળીના તહેવારો પહેલાં ઓક્ટોબર મહિનામાં કરવામાં આવતી હોય છે. હાલ કેટલું મળે છે ડીએ? તો હાલમાં કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સોને 55% ડીએડીઆર મળી રહ્યો છે. નવા સુધારા બાદ આ જે દર છે તે 58% થઈ જશે. જો કોઈ કર્મચારીનો બેઝિક 50,000 રૂપિયા હોય તો તેને હાલમાં 27,500 ભથ્થું મળે છે. મોંઘવારી ભથ્થું જે વધીને 29,000 રૂપિયા થશે, એટલે કે દર મહિને 1,500 રૂપિયા સુધીનો વધારાનો લાભ મળશે. એવી જ રીતે જો કોઈ કર્મચારી, જો પેન્શનર્સની પેન્શન 30,000 રૂપિયા છે, હાલમાં 55% મુજબ તેને 16,500 રૂપિયા મળી રહ્યા છે. નવા દર 58% લેખે 17,400 રૂપિયા થઈ જશે, એટલે કે નવો જે દર છે તે વધીને 900 રૂપિયા વધારાની શક્યતા છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણ્યું કે આ 7મું પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું છે તે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં જે છે જાહેરાત થશે, અને ઓક્ટોબર મહિનાના પગાર સાથે જે છે તે આ મોંઘવારી ભથ્થાનો વધારો અને સાથે 3 મહિનાનું એરિયસ પણ સરકાર ચૂકવી દેશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.